હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીનેચરેશન વિશે જોઈશું. તો ડીનેચરેશન તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડિયા જોઈએ કે ડીનેચરેશન તમે કોને કહેશો કે તમારી પાસે એક લોંગ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન કે મેની ઓફ એમિનો એસિડ પ્રેઝન્ટ સ્ટ્રક્ચર પ્રોટીનનું બનેલું છે કે પોલીપેપ્ટાઇડ બોન્ડથી બાઇન્ડ થયેલા છે. તો એ જે સ્ટ્રક્ચર છે એની અંદર અલગ અલગ હાઇડ્રોજન બોન્ડ, હાઇડ્રોફોબિક બોન્ડ અથવા કોઈ પણ કોવેલેન્ટ બોન્ડ, ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ અથવા કોઈ પણ અધર બોન્ડ છે તે પ્રેઝન્સ આવેલા છે. તો ડીનેચરેશનનો મતલબ થાય છે કે એ જે બોન્ડ છે અલગ અલગ બ્રેક થાય છે અને કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે એનું નોર્મલ સ્ટ્રક્ચરમાં ફોર્મેશન થતું જોવા મળે છે. એ જ પ્રક્રિયાને તમે ડીનેચરેશન કહેશો. તો ડીનેચરેશન વિશે આપણે જોઈએ તો ડિસઓર્ગેનાઇઝેશન ઓફ ધ નેટિવ પ્રોટીન સ્ટ્રક્ચર. નેટિવ એટલે કે પ્રોટીનનું જે તમને મૂળ સ્ટ્રક્ચર આપેલું છે એ સ્ટ્રક્ચરને બ્રેક કરવાની પ્રોસિજર, એને તમે ડીનેચરેશન કહેશો. The denaturation result in the loss of the secondary, tertiary and quaternary structure of protein. કે સેકન્ડરી, ટર્શરી અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર આપણને પ્રોટીનના ખબર છે, ટ્વિસ્ટેડ અથવા કેવા પ્રકારના જોવા મળે છે તો કે કોમ્પ્લિકેટેડ એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો એ જે એના મૂળ સ્ટ્રક્ચર છે એ ગુમાવીને પોતે નોર્મલ ચેઇન સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરે છે અને આવા જ પ્રકારની આ પ્રોસિજરને તમે ડીનેચરેશન તરીકે ઓળખી શકો છો. This involves the change in a physical, chemical and biological property of protein molecule. કે ડીનેચરેશનની પ્રક્રિયા દ્વારા તમે પ્રોટીનની બાયોલોજીકલ, ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી છે એમાં ચેન્જીસ જોવા મળે છે. તો ડીનેચરેશનમાં આપણે જોઈએ તો એક તમને એક્ઝામ્પલ આપેલું છે ડીનેચરેશન માટેનું કે તમારી પાસે એક નેટિવ પ્રોટીન, ધારો કે પોતે ટર્શરી પ્રોટીન હોઈ શકે છે અને તમે એનું ડીનેચરેશન કરો છો ત્યારે શું થાય છે, એક લોંગ ચેઇનમાં એનું કન્વર્ઝેશન થતું તમને જોવા મળે છે કે કોઈ પણ બોન્ડ છે તે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલા છે તો એનો સલ્ફાઇડ બોન્ડ પણ બ્રેક થઈને સલ્ફોહાઇડ્રાઇલ ગ્રુપમાં કન્વર્ટ છે એ થઈ જાય છે. તો આવી રીતે સિમ્પલ ચેઇનમાં કન્વર્ઝેશનની પ્રક્રિયા થાય છે એને તમે ડીનેચરેશન કહેશો. હવે આપણો આઈએમપી ટોપિક એના વિશે વાત કરીએ તો એજન્ટ ઓફ ધ ડીનેચરેશન, કે ડીનેચરેશનની પ્રક્રિયા તમે ક્યાં કમ્પોનન્ટ અથવા ક્યાં એજન્ટ દ્વારા કરી શકો છો. તો એના વિશે આપણે જોઈએ તો ફિઝિકલ એજન્ટ એન્ડ કેમિકલ એજન્ટ. તો ફિઝિકલ એજન્ટ વિશે વાત કરીએ તો હીટ, વાયોલન્ટ શેકિંગ, એક્સરે એન્ડ યુવી રેડિયેશનની પ્રેઝન્સમાં, એટલે કે આવા પ્રકારના ફિઝિકલ તમે રેડિયેશનના આધારે અથવા ફિઝિકલ એજન્ટના આધારે તમે ડીનેચરેશનની પ્રક્રિયા કરી શકો છો. ધેન કેમિકલ એજન્ટ એસિડ, આલ્કલી, ઓર્ગેનિક સોલ્વન્ટ, સોલ્ટ, હેવી મેટલ, યુરિયા સિલિસાઇલેટ વગેરે કેમિકલ રિએજન્ટ દ્વારા પણ આપણે ડીનેચરેશનની પ્રક્રિયા કરી શકીએ છીએ. તો આ ડીનેચરેશનની પ્રક્રિયા છે એની અંદર આપણે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ કે ડીનેચરેશનની પ્રક્રિયા થાય તો આપણને શું જોવા મળે છે અથવા કમ્પોનન્ટમાં ચેન્જીસ કેવા પ્રકારના થતા જોવા મળે છે. ધ નેટિવ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન ઇઝ ધ લોસ્ટ, કે પ્રોટીનનું જે નેટિવ સ્ટ્રક્ચર, મૂળ જે એનું સ્ટ્રક્ચર છે પોતે લોસ થાય છે. ધ પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન વિથ ધ પેપ્ટાઇડ લિંકેજ રિમેન ઇન્ટેક્ટ. ધ પેપ્ટાઇડ બોન્ડ નોટ હાઇડ્રોલાઇઝ, કે પેપ્ટાઇડ બોન્ડ છે હાઇડ્રોલાઇઝ નથી થતો, બટ શું થાય છે કે સેકન્ડરી, ટર્શરી અને ક્વાટર્નરી પ્રોટીનનું કન્વર્ઝેશન પ્રાઇમરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીનમાં થતું જોવા મળે છે. ધ પ્રોટીન લોસ ઇઝ ધ બાયોલોજીકલ એક્ટિવિટી, કે ટર્શરી પ્રોટીન તમારી જોડે છે એનું તમે ડીનેચરેશનની પ્રક્રિયા કરો છો તો પ્રાઇમરીમાં પોતે કન્વર્ઝેશન થશે તો એની જે ટર્શરીની જે બાયોલોજીકલ એક્ટિવિટી હતી એ બાયોલોજીકલ એક્ટિવિટી પોતે લોસ થતી જોવા મળે છે. ધ denatured protein become insoluble in a solvent which was originally soluble. એટલે કે જે તમારું પ્રોટીન હતું, જસ્ટ એક્ઝામ્પલ આપણે ટર્શરી પ્રોટીનની વાત કરીએ કે ટર્શરી પ્રોટીન જ્યારે કોઈ પણ એક સોલ્યુશનની અંદર સોલ્યુબલ થતું હતું, બટ જ્યારે એનું તમે ડીનેચરેશન કરો છો ત્યારે ડીનેચર પ્રોટીન તમને મળે છે. તેવું જરૂરી નથી કે ટર્શરી પ્રોટીન જેની અંદર સોલ્યુબલ થતો હતો એ જ સોલ્યુશનની અંદર આ પણ જે આપણું ડીનેચર પ્રોટીન છે સોલ્યુબલ થશે. ધ વિસ્કોસિટી ઓફ ધ ડીનેચર પ્રોટીન ઇન્ક્રીઝ વિથ સરફેસ ટેન્શન ડિક્રીઝ, કે વિસ્કોસિટી એટલે કે જે પ્રોટીન તમારું ફોર્મ થાય છે, ડીનેચર પ્રોટીન ફોર્મ થાય છે એની વિસ્કોસિટીમાં તમને વધારો જોવા મળે છે અને સરફેસ ટેન્શન છે તે ડિક્રીઝ થાય છે, એટલે એરિયા છે તે ઘટે છે. ધેન
denature is associated increase in the ionizable and sulfohydryl group of protein કે શું થાય છે ડિનેચરેશનની પ્રોસિજરમાં કે ઘણા એવા બોન્ડ છે તે બ્રેક થાય છે, જેમ કે ડાયસલ્ફાઇડ બોન્ડ બ્રેક થઈને સલ્ફોહાઇડ્રેટ ગ્રુપ છે તે ફોર્મ થાય છે. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ લોસ ઓફ ધ હાઇડ્રોજન એન્ડ સલ્ફાઇડ બોન્ડ કે હાઇડ્રોજન બોન્ડ અને ડાયસલ્ફાઇડ બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ કેવી રીતે ફોર્મ થાય છે તો કે ઓક્સિજન અને હાઇડ્રોજનથી હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય છે, જ્યારે બે સિસ્ટીનના મોલ જોડાઈને શું બનાવે છે ડાયસલ્ફાઇડ બોન્ડ કે આવા પ્રકારના બોન્ડ બ્રેક થાય છે ડિનેચરેશન દ્વારા અને સલ્ફોહાઇડ્રેટ ગ્રુપ છે ફોર્મ થાય છે. ધેન આગળ જોઈએ તો ડીનેચર્ડ પ્રોટીન ઇઝ ધ મોર ઇઝીલી ડાયજેસ્ટેડ કે ડીનેચર પ્રોટીન પોતે બનાવવામાં કેવું છે, પોતે સિમ્પલી પ્રોટીન ફોર્મ થાય છે એટલે ડાયજેસ્ટ કરવું પણ આપણે ઇઝી થઈ રહે છે. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ એક્સપોઝર ઓફ ધ પેપ્ટાઇડ બોન્ડ ટુ એન્ઝાઇમ કે એન્ઝાઇમ દ્વારા પેપ્ટાઇડ બોન્ડને બ્રેક કરવા પણ કેવા થાય છે ઇઝીલી બને છે. The cooking causes protein denaturation and therefore cooked food is more easily digest. ધારો કે કોઈ કમ્પોનન્ટ છે અથવા કોઈ પણ ફૂડ છે, આપણે કહીએ છીએ કે આ ફૂડની અંદરથી તમને પ્રોટીન મળી રહે છે, તો એ ફૂડની અંદર ટર્શરી ક્વાટર્નરી સેકન્ડરી ફોર્મમાં ફૂડની અંદર પ્રોટીન હોઈ શકે છે, બટ શું થતું જોઈએ છે કે જ્યારે તમે એને કૂક કરો છો તો કૂક આપણે જ્યારે એને કરીએ છીએ ત્યારે એની અંદરથી શું જોવા મળે છે ડીનેચરેશનની પ્રક્રિયા થતી જોવા મળે છે અને સિમ્પલ સ્ટ્રક્ચર છે પ્રોટીનનું બને છે અને આપણે ડાયજેસ્ટ પણ ઇઝીલી એને કરી શકીએ છીએ. ધ ડીનેચરેશન ઇઝ યુઝ્યુઅલી ઇરિવર્સિબલ કે આ જે પ્રક્રિયા છે કેવા પ્રકારની છે ઇરિવર્સિબલ. એનો મતલબ શું થશે કે ધારો કે જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ ટર્શરી પ્રોટીન કે ટર્શરી પ્રોટીનનું ડીનેચરેશન તમે કરો છો ત્યારે તમને એક પ્રાઇમરી પ્રોટીન ફોર્મ થાય છે. હવે પ્રાઇમરી પ્રોટીનની તમે કોઈ પણ રિએક્શન થ્રુ એને ટર્શરી પ્રોટીનમાં કન્વર્ઝેશન કરી શકતા નથી, એટલે આ પ્રકારની પ્રક્રિયા છે એને તમે ઇરિવર્સિબલ પ્રોસિજર કહી શકીએ છીએ. The careful denaturation is a sometime reversible known as the renaturation કે ઘણીવાર એવું બની શકે છે કે ડીનેચરેશનની પ્રક્રિયા છે એ ફરીથી અથવા રિવર્સિબલ ટાઈપ જોવા મળે છે. જો રિવર્સિબલ પ્રક્રિયા થતી હશે તો એ પ્રક્રિયાને તમે રીનેચરેશન કહી શકો છો. જેમ કે હિમોગ્લોબિન અંડરગોઝ ડીનેચરેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ સિલિસાઇલેટ બાય ધ રિમૂવલ ઓફ ધ સિલિસાઇલેટ હિમોગ્લોબિન ઇઝ રીનેચર્ડ કે ઘણા એવા એક્ઝામ્પલ છે એમાં રીનેચરેશનની પ્રક્રિયા પણ થઈ શકે છે. એટલે કે હિમોગ્લોબિનના કોન્ટેક્ટમાં જ્યારે સિલિસાઇલેટ આવે છે ત્યારે એનું ડીનેચરેશન થાય છે અને હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર છે તે પોતે નોર્મલ બને છે, બટ જેવું તમે સિલિસાઇલેટને દૂર કરો છો એટલે હિમોગ્લોબિનનું એઝ યુઝ્યુઅલ સ્ટ્રક્ચર તમને ફોર્મ થતું જોવા મળે છે અને આ પ્રક્રિયાને રીનેચરેશન કહીશું. The denaturation protein cannot be crystallized કે ડીનેચર્ડ પ્રોટીન છે પોતે એનું ક્રિસ્ટલાઇઝ તમે કરી શકતા નથી. તો આવા અલગ અલગ છે આપણને પ્રોપર્ટી ડીનેચર્ડ પ્રોટીન છે એની જોવા મળે છે. ધેન કોગ્યુલેશન. તો એક કોગ્યુલેશન વિશે આપણે ડિસ્કસ કરીએ તો કોગ્યુલેશન તમે કોને કહેશો તો કે ધ ટર્મ કોગ્યુલમ રિફર ટુ એઝ ધ સેમી સોલિડ વિસ્કસ પ્રેસિપિટેટ ઓફ ધ પ્રોટીન કે કોગ્યુલેશન વર્ડ કોને કહેશો કે નહીં જામેલું કે નહીં લિક્વિડ ફોર્મમાં સેમી સોલિડ ફોર્મમાં કમ્પોનન્ટ છે એને આપણે કોગ્યુલેશન કહેશો. The irreversible denaturation result to in coagulation. The coagulation is the optimum and required the lowest temperature is isoelectric pH, albumin and globulin to lesser extents. The coagulable protein heat coagulation test is a commonly used to detect presence of the albumin in urine. કે કોગ્યુલમ શું એ વન ટાઈપ ઓફ ધ સેમી સોલિડ છે અને એ સેમી સોલિડ લિક્વિડ છે એનું કોઈ ઘણા એવા આલ્બ્યુમિન છે એનું ઘણા એવા પ્રોટીન છે એનું તમે ડીનેચરેશન કરો છો, તેનું આઈડેન્ટિફિકેશન તમે કોગ્યુલમ પ્રોસિજર દ્વારા પણ કરી શકો છો. કંઈ આવે છે તો કે હીટ તમે કોગ્યુલમ છે એને હીટ કરો તમે ઓછા ટેમ્પરેચરે અને આપણને યુરિનની અંદર આલ્બ્યુમિન પ્રેઝન્ટ છે કે નહીં એનું તમે આઈડેન્ટિફિકેશન કોગ્યુલમ દ્વારા કરી શકો છો. ધેન નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન કે પ્રોટીનનું ક્લાસિફિકેશન આપણને કયા ટાઈપનું જોવા મળે તો કે મેઇનલી પ્રોટીનના ટુ ટાઈપ ઓફ ક્લાસિફિકેશન જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનલ ગ્રુપ બેઝ કે ક્યાં એનું ફંક્શન છે એ ફંક્શનના આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે અને બીજું ક્લાસિફિકેશન છે કેમિકલ નેચર એન્ડ સોલ્યુબિલિટી. એની સોલ્યુબિલિટી અને કેમિકલ નેચર કેવા પ્રકારનો છે એના આધારે પ્રોટીન છે એની પ્રોપર્ટી જોવા મળે છે.
તો ક્લાસિફિકેશનમાં ફર્સ્ટ ક્લાસિફિકેશન આપણે છે ફંક્શનલ ગ્રુપ ક્લાસિફિકેશન કે ફંક્શનલ ક્લાસિફિકેશન કે વર્ક કરે છે જે પ્રોટીન એના આધારે એનું ક્લાસિફિકેશન પડે છે. તો એના આપણે ટાઈપ જોઈએ તો 9 ટાઈપ છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચરલ પ્રોટીન, સેકન્ડ એન્ઝાઇમ પ્રોટીન, થર્ડ ટ્રાન્સપોર્ટ પ્રોટીન, 4 હોર્મોનલ પ્રોટીન, 5th કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન, 6 સ્ટોરેજ પ્રોટીન, 7 જીનેટિક પ્રોટીન, ડિફેન્સ પ્રોટીન એન્ડ રિસેપ્ટર પ્રોટીન. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે કેવી રીતના એના ફંક્શન છે. તો કે ફર્સ્ટ છે સ્ટ્રક્ચરલ પ્રોટીન. તો સ્ટ્રક્ચરલ પ્રોટીનના શું જોવા મળે છે કે કેરાટીન ઓફ ધ હેર એન્ડ નેલ્સ, કોલેજન ઓફ બોન, કે એના સ્ટ્રક્ચરની અંદર પોતે વર્ક કરે છે. કે નેલ છે તો નેલની અંદર કેરાટીન પ્રોટીન હોય છે, સોરી નેલ એન્ડ હેડની અંદર કેરાટીન પ્રોટીન હોય છે, જ્યારે બોનની અંદર કોલેજન પ્રોટીન આપણને જોવા મળે છે. ધેન એન્ઝાઇમ પ્રોટીન. તો એન્ઝાઇમ પ્રોટીનની અંદર આવે છે પેપ્સિન અને હેક્ઝોકાઇનેઝ. એક્ઝામ્પલ તમને વન વર્ડમાં પૂછાઈ શકે છે. ધેન ટ્રાન્સપોર્ટ પ્રોટીન. તો ટ્રાન્સપોર્ટ પ્રોટીન તરીકે હિમોગ્લોબિન એન્ડ સીરમ આલ્બ્યુમિન. ધેન હોર્મોનલ પ્રોટીન તરીકે ઇન્સ્યુલિન એન્ડ ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રોટીન છે. ધેન કોન્ટ્રેક્ટાઇલ પ્રોટીન, જેની અંદર એક્ટિન અને માયોસિન આવશે. જે એક્ટિન અને માયોસિન છે તે પોતે મસલમાં આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધેન સ્ટોરેજ પ્રોટીન, ઓવલ્બ્યુમિન અને ગ્લુટીન આપણને જોવા મળે છે. ધેન જીનેટિક પ્રોટીન. તો કે ન્યુક્લિયો પ્રોટીન છે જે વન ટાઈપ ઓફ જીનેટિક પ્રોટીન છે જોવા મળે છે, જે ડીએનએ સિક્વન્સની અંદર આપણને પ્રેઝન્સ રહેશે. સેકન્ડ 8 ડિફેન્સ પ્રોટીન, ધ સ્નેક વેનમ એન્ડ ઇમ્યુન ગ્લોબ્યુમિન. કે સ્નેક વેનમ છે તો સ્નેકનું વેનમ છે જે આપણે એઝ અ વેક્સિન તો ના કહી શકીએ પણ ડિફેન્સ પ્રોટીન તરીકે પણ એનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો સ્નેક વેનમ છે તો સ્નેક વેનમ જ્યારે કોઈ પણ છાપ છે એને તમે હેરાન કરો અથવા એને કોઈ પણ આપણે એ સ્નેક છે વેનમ છે એનું જ્યારે એપ્લાય કરે છે તો એ ઝેર છે એ વન ટાઈપ ઓફ શું હોય તો કે પ્રોટીન છે, અને શેના માટે હોય છે સ્નેકને ડિફેન્સ માટે છે એનો એ યુઝ કરતા જોવા મળે છે. ધેન રિસેપ્ટર પ્રોટીન ફોર ધ હોર્મોન એન્ડ વાયરસીસ, કે ઘણા એવા રિસેપ્ટર પ્રોટીન પણ આપણને જોવા મળે છે. ધેન સેકન્ડ ટાઈપ જોઈએ તો ક્લાસિફિકેશન બેઝડ ઓન કેમિકલ નેચર એન્ડ સોલ્યુબિલિટી. એના કેમિકલ નેચર અને સોલ્યુબિલિટીના બેઝ પર જોઈએ તો 3 ટાઈપ પડે છે: સિમ્પલ પ્રોટીન, કોન્જુગેટેડ પ્રોટીન અને ડિરાઇવ્ડ પ્રોટીન. તો સિમ્પલ પ્રોટીન આપણે કોને કહેશું? ધે આર કમ્પોઝડ ઓનલી એમિનો એસિડ રેસિડ્યુ. સિમ્પલ પ્રોટીન એટલે કે સિમ્પલી એની અંદર માત્ર ને માત્ર એમિનો એસિડના જ રેસિડ્યુ પ્રેઝન્સ હશે એને તમે સિમ્પલ એસિડ કહેશો, સિમ્પલ પ્રોટીન કહેશો. ધેન કોન્જુગેટેડ પ્રોટીન. બિસાઇડ ધ એમિનો એસિડ ધીસ પ્રોટીન કન્ટેન ધ નોન પ્રોટીન મોઇટી નોન એઝ ધ ફોસ્ફેટિક ગ્રુપ ઓર કોન્જુગેશન ગ્રુપ. કોન્જુગેશન પ્રોટીન કોને કહેશો? કે એમિનો એસિડ કન્ટેન તો છે જ, બટ એમિનો એસિડના ડેરિવેટિવ અથવા નોન એમિનો એસિડ કન્ટેન પણ એની અંદર પ્રેઝન્સ છે એવા પ્રકારના પ્રોટીનને તમે શું કહેશો? કોન્જુગેટેડ પ્રોટીન. એન્ડ ધેન ડિરાઇવ્ડ પ્રોટીન. These are the denatured or degraded products, simple and conjugated protein. કે ડિરાઇવ પ્રોટીન કોને કહેશો? કે જે ડીનેચર થયેલા પ્રોટીન છે એને આપણે ડિરાઇવ પ્રોટીન કહીશું. તો આવી રીતે પ્રોટીન છે એનું ક્લાસિફિકેશન છે તે પાડવામાં આવે છે. તો હવે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે કે પ્રોટીન છે તો પ્રોટીનની અંદર સિમ્પલ પ્રોટીન છે. તો સિમ્પલ પ્રોટીનની અંદર ગ્લોબ્યુલર પ્રોટીન અને સ્કેલેરો પ્રોટીન 2 ટાઈપ પડે છે. ધેન કોન્જુગેટેડ પ્રોટીન અને ધેન છે ડિરાઇવ્ડ પ્રોટીન. તો અલગ અલગ આપણે જોઈએ તો ગ્લોબ્યુલર પ્રોટીન છે એની અંદર આપણને શું જોવા મળે છે? આલ્બ્યુમિન, ગ્લોબ્યુમિન, ગ્લુટેલિન, પ્રોલામાઇન, હિસ્ટોન, ગ્લોબિન અને પ્રોટામાઇન્સ. આ અલગ અલગ પ્રકારના પ્રોટીન છે જેની અંદર માત્ર ને માત્ર એમિનો એસિડ કન્ટેન જ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધેન સ્કેલેરો પ્રોટીનની અંદર કોલેજન, ઇલાસ્ટિન અને કેરાટીન જોવા મળે છે. હવે કોન્જુગેટેડની વાત કરીએ તો કોન્જુગેટેડમાં શું હોય? એમિનો એસિડ વિથ એમિનો એસિડ ડેરિવેટિવ સિક્વન્સ તમને જોવા મળે છે. તો ન્યુક્લિયોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન, મ્યુકોપ્રોટીન, લિપોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન, ક્રોમોપ્રોટીન અને મેટાલોપ્રોટીન. તો કે આપણું જે પ્રોટીન કન્ટેન અથવા એમિનો એસિડ સિક્વન્સ તો છે જ, બટ બીજું અધર ગ્રુપ પણ પ્રેઝન્સ હશે એને આપણે કોન્જુગેટેડ પ્રોટીન કહેશું. ધેન ડિરાઇવ પ્રોટીન. તો ડિરાઇવ પ્રોટીનમાં શું હોય છે? તમારી પાસે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એનું ડીનેચરેશન થાય છે, સ્ટ્રક્ચર ડિગ્રેડ થાય છે અને ન્યૂ સ્ટ્રક્ચર મળે છે. એને જે પ્રોટીન બને છે એને તમે ડિરાઇવ પ્રોટીન કહેશો. એના 2 ટાઈપ છે: સેકન્ડરી પ્રોટીન અને પ્રાઇમરી પ્રોટીન. તો એક પછી એક આપણે જોઈએ તો
ફર્સ્ટ છે આપણી પાસે સિમ્પલ પ્રોટીન. એની અંદર ફર્સ્ટ સિમ્પલ પ્રોટીન આપણું છે આલ્બ્યુમિન. ધ સોલ્યુબલ ઇન વોટર એન્ડ ડાયલ્યુટ સોલ્ટ સોલ્યુશન કોગ્યુલેટ બાય હીટ, કે હીટ દ્વારા એનું શું થાય, ધારો કે લિક્વિડ ફોર્મમાં છે તો હીટ દ્વારા એ કોગ્યુલેટ થતું જામી જતું આપણને જોવા મળે છે અને વોટરની અંદર પોતે સોલ્યુબલ છે. અને આલ્બ્યુમિન સિરમ આલ્બ્યુમિન અથવા ઓવલ્બ્યુમિન અથવા લેક્ટાબ્યુમિન એના એક્ઝામ્પલ છે. ધેન ગ્લોબ્યુલિન, તો ગ્લોબ્યુલિન છે પોતે સોલ્યુબલ ઇન ન્યુટ્રલ એન્ડ ડાયલ્યુટ સોલ્ટ સોલ્યુશન, એક્ઝામ્પલ સિરમ ગ્લોબ્યુલિન, કે ગ્લોબ્યુલિન પ્રોટીન છે જે સિમ્પલ પ્રોટીન છે શેની અંદર ડિઝોલ્વ થાય છે તો કે સોલ્ટ સોલ્યુશનમાં ડિઝોલ્વ થાય છે. ધેન ગ્લુટેલિન, તો ગ્લુટેલિન સોલ્યુબલ ઇન ડાયલ્યુટ એસિડ એન્ડ આલ્કલી મોસ્ટલી ફાઉન્ડ ઇન અ પ્લાન્ટ, કે ગ્લુટીન છે જે પ્રોટીન કેની અંદર તમને મળી આવે છે તો કે પ્લાન્ટની અંદર મળી આવે છે અને ડાયલ્યુટ એસિડની અંદર સોલ્યુબલ છે. ધેન નેક્સ્ટ જોઈએ તો પ્રોલામાઇન, તો પ્રોલામાઇન છે તે 70% આલ્કોહોલની અંદર પોતે સોલ્યુબલ છે. ધેન પ્રોલામાઇન પ્રોટીન ક્યાં પ્રેઝન્સ હોય છે તો કે વીટની અંદર ગ્લેડિન પ્રોટીન આપણને મળી આવે છે, એ પોતે સિમ્પલ પ્રોટીન છે. Then histone protein, strongly basic protein soluble in water and dilute acid but insoluble in the dilute ammonium hydroxide. Example, thymus histone, histone of the codfish sperm. કે આ હિસ્ટોન છે તમને ક્યાં મળી આવે છે તો કે કોડફિશના સ્પર્મમાં અને બીજે આપણને થાઇમસ હિસ્ટોનમાં મળી આવે છે. અને હિસ્ટોન પોતે કેવું છે, બેઝિક પ્રોટીન અથવા સ્ટ્રોંગ બેઝિક પ્રોટીન આપણને જોવા મળે છે, એટલે એસિડની અંદર પોતે સોલ્યુબલ છે અને ડાયલ્યુટ એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં પોતે ઇનસોલ્યુબલ આપણને જોવા મળે છે. ધેન નેક્સ્ટ પ્રોટીન આપણે જોઈએ તો ગ્લોબિન, તો ગ્લોબિન ધીસ આર જનરલી કન્સિડર્ડ અલોંગ વિથ હિસ્ટોન, કે હિસ્ટોનની જેમ એને કન્સિડર કરવામાં આવે છે. હાવેવર ગ્લોબિન આર નોટ બેઝિક પ્રોટીન એન્ડ આર નોટ પ્રેસિપિટેડ બાય NH4OH, કે પોતે સેમ આપણને હિસ્ટોનની જેમ એની ગણતરી કરવામાં આવે છે પણ NH4OHમાં પોતે ઇનસોલ્યુબલ છે નહીં અને પોતે બેઝિક પ્રોટીન પણ નથી. Then protamine, they are strongly basic and resemble histone but the smaller in size soluble NH4OH. શું કીધું છે કે પ્રોટામાઇનની વન ટાઈપ ઓફ હિસ્ટોન જેવું જ પ્રોટીન છે બટ પોતે NH4OH ની અંદર સોલ્યુબલ થતું આપણને જોવા મળે છે. ધેન ફાઇબ્રસ પ્રોટીન, ફર્સ્ટ ટાઈપ હતો આપણો સિમ્પલ પ્રોટીનમાં ગ્લોબ્યુલર પ્રોટીન, તો ગ્લોબ્યુલર પ્રોટીન કેવા હતા, પોતે રાઉન્ડ શેપમાં અથવા ઓવલ શેપમાં આપણને જોવા મળે છે. અને નેક્સ્ટ તો આપણો છે સિમ્પલ પ્રોટીનની અંદર ફાઇબ્રસ પ્રોટીન, તો ફાઇબ્રસ પ્રોટીન કેવા હશે, પોતે ફાઇબર લાઇક શેપ હશે, એટલે કે દોરી જે તાતણા જેવી રચના હોય છે એવા ટાઈપના આપણને જોવા મળે છે. અને ઇનસોલ્યુબલ ઇન વોટર એન્ડ રેઝિસ્ટન્સ ટુ ડાયજેશન, કે ડાયજેશનમાં પોતે રેઝિસ્ટન્સ કરે છે, ડાયજેશન ઇઝીલી થઈ શકતું નથી. The albuminoid and scleroprotein constitute the most predominant group of the fibrous protein, કે આ પ્રકારના ગ્રુપ છે તે ફાઇબ્રસ પ્રોટીનમાં જોવા મળે છે. તેના એક્ઝામ્પલ જોઈએ તો કોલેજન, ઇલાસ્ટિન અને કેરાટિન, આ બધા જ પ્રકારના પ્રોટીન છે પોતે વોટરમાં ઇનસોલ્યુબલ છે. The collagen are a connective tissue protein lacking the tryptophan, કે કોલેજન પ્રોટીનની અંદર ટ્રિપ્ટોફાન એમિનો એસિડ એબસન્ટ જોવા મળે છે. The collagen on a boiling with water or dilute acid yield gelatin which is soluble and digestible, કે જે ફાઇબ્રસ પ્રોટીન છે એને તમે ડાયજેસ્ટ કરી શકતા નથી બટ આ કોલેજન પ્રોટીન છે એને તમે વોટર હારે બોઇલ કરો અથવા ડાયલ્યુટ એસિડ હારે બોઇલ કરો તો જીલેટિનમાં પોતે રૂપાંતર થાય છે અને તમે એને ઇઝીલી સોલ્યુબલ અને ડાયજેસ્ટ કરી શકો છો. ધેન ઇલાસ્ટિન, ધીસ પ્રોટીન આર ફાઉન્ડ ઇન ધ ઇલાસ્ટિક ટિશ્યુ સચ એઝ અ ટેન્ડમ એન્ડ આર્ટરીઝ, કે આર્ટરીઝ અને ટેન્ડમની અંદર ઇલાસ્ટિન પ્રોટીન છે તે પ્રેઝન્સ જોવા મળે છે. એન્ડ કેરાટિન પ્રોટીન જે હેર અને નેલમાં પ્રેઝન્ટ છે. ધીઝ આર પ્રેઝન્ટ ઇન ધ એક્ઝોસ્કેલેટન સ્ટ્રક્ચર, હેર એન્ડ નેલ, હેર અને નેલના જે એક્ઝોસ્કેલેટન ઉપરી આવરણ છે એની અંદર આપણને જોવા મળે છે. ધ હ્યુમન હેર કેરાટિન કન્ટેન એઝ મચ 40% સિસ્ટેન, કે 14% હેરની અંદર સિસ્ટેનનું કન્ટેન છે તે પ્રેઝન્સ જોવા મળે છે. ધેન નેક્સ્ટ ટાઈપ છે આપણો કોન્જુગેટેડ પ્રોટીન, તો કોન્જુગેટેડ પ્રોટીનનો મતલબ શું થશે, આપણું એમિનો એસિડ વિથ અધર કન્ટેન પ્રેઝન્સ હશે એને આપણે કોન્જુગેટેડ પ્રોટીન કહીશું. તો ન્યુક્લિયો પ્રોટીન, તો ન્યુક્લિયો પ્રોટીન આપણે કોને કહીશું કે ન્યુક્લિક એસિડ જે DNA RNA સિક્વન્સ છે. એન્ડ પ્રોસ્થેટિક ગ્રુપ, એક્ઝામ્પલ ધ ન્યુક્લિયો હિસ્ટોન એન્ડ ન્યુક્લિયો પ્રોટામાઇન, કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન પ્રેઝન્સ છે એને તમે ન્યુક્લિયો પ્રોટીન કહેશો. જેમ ગ્લાયકોપ્રોટીન તમે કોને કહેશો, ગ્લાયકોપ્રોટીન્સ મીન્સ જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન કન્ટેન્ટ પ્રેઝન્સ છે એને તમે ગ્લાયકોપ્રોટીન કહી શકો છો.
It is believed that the glycothione associated with glutathione reductase precipitate in the formation correct disulfide bond in the several protein. કે આજે તમારા ગ્લાયકોપ્રોટીન છે એના દ્વારા અલગ અલગ છે તે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એકબીજારે જોડાયેલા જોવા મળે છે અને પ્રોટીન છે એના અલગ અલગ બોન્ડ જેમ કે ડાયસલ્ફાઇડ બોન્ડ એનું ફોર્મેશન થતું આપણને જોવા મળે છે. એવી રીતે અલગ અલગ પ્રોટીન છે આપણને જોવા મળે છે. તો કન્જુગેટેડ પ્રોટીનમાં આપણે ન્યુક્લિયોપ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન વિશે જોઈ ગયા. તો આવી રીતે પ્રોટીનના સ્ટ્રક્ચરની અંદર પ્રોટીનના મેઇનલી 3 ટાઈપ જોવા મળે છે. તો એની અંદર આપણે જોઈએ સિમ્પલ પ્રોટીન, કોન્જુગેટેડ પ્રોટીન અને ડિરાઇવ્ડ પ્રોટીન છે તે જોવા મળે છે.